નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાસ્તવિક સંખ્યાના આગળના લેક્ચરમાં આપણે સમજવાના છીએ અસમય સંખ્યાઓ એટલે શું અને તેના જુદા જુદા દાખલાઓ। તો પ્રથમ અસમય સંખ્યા, તો આપણે પ્રથમ લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે જે સંખ્યાને પૂર્ણાંક p અને શૂન્યતર પૂર્ણાંક q માટે p by q ના સ્વરૂપમાં ન દર્શાવી શકાય, જો દર્શાવી શકાય તો એ સમય સંખ્યા થઈ જશે, ન દર્શાવી શકાય તો એ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા। મેં તમને કીધું હતું એ જ પ્રમાણે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 જેને ભાગ્યા 1 પ્રમાણે લખાય પણ છતાં પણ તે અસમય છે। કેમ? કારણ કે અહીંયા p અને q કેવા હોવા જોઈએ? પૂર્ણાંકો, અને q પણ શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ। હવે જો તમે એક આ પ્રકારની સંખ્યાઓ ભણી ગયેલા 0.1111 0.11 તમે હું લખી દઉં તો 0.11 માટે શું લખાશે? આને 11/100। તો આ સંખ્યા કેવી થશે? સમય સંખ્યા થશે। જો ધારો કે તમને એવું કહેવામાં આવે કે 0.333 એટલે આવું જો રિપીટેટિવ નેચર હોય, એટલે 3 રિપીટ થતા હોય, જે તમે આગળના ધોરણમાં 0.3 નો 12 કહેતા, આ સંખ્યા આપણને મળતી 1/3। તો આવી જેમાં રિપીટેટિવ નેચર હોય તે બધી સંખ્યાઓ કેવી છે? સમય। પણ આવું 10, 100, 1000 આ તો કોઈ રિપીટેટિવ નેચર નથી, એટલે આ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા થશે। તો બરાબર યાદ રહી ગયું છે? એક નોંધ છે જે આપણને કામ લાગવાની છે। અવિભાજ્ય સંખ્યા p માટે વર્ગમૂળમાં p હંમેશા અસમય સંખ્યા જ બને, કારણ કે 5 હોય તો વર્ગમૂળમાં 5 નું કંઈ વર્ગમૂળ મળવાનું નથી, 11 હોય તો વર્ગમૂળમાં 11 નું કંઈ વર્ગમૂળ મળવાનું નથી, એને મળશે તો પણ તમારી પાસે પેલા 0.1 એટલે અસમય સંખ્યા થઈ જશે। પ્રમેય 1.2 સાબિતીની જરૂર નથી, પણ આગળના જે બધા પ્રમેય છે ને IMP દાખલા છે એમાંનું ખૂબ કામ લાગવાનું છે। ધારો કે p એ અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક a માટે a² p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય છે। એટલે કોઈ સંખ્યાનો વર્ગ એ કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય થતો હોય તો એ સંખ્યા પોતે પણ એ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય થશે ને થશે। કારણ કે આપણે જુઓ અહીંયા 36 છે, એ 6 નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે, તો આનું વર્ગમૂળ લો એટલે એ 6, તો એ પણ 3 વડે વિભાજ્ય થાય છે ને થાય જ છે। તો બરાબર સમજાઈ ગયું છે। હવે ખાસ અહીંયા એક મેં અહીંયા કોર્નર ઉપર પ્લસ માઇનસ ને એ બધું લખ્યું છે, એનું રીઝન છે કે હું તમને અહીંયા બતાવવાનો છું કે બે અસમય સંખ્યાઓ હોય તો એક અસમય સંખ્યા છે, બીજી પણ અસમય સંખ્યા છે, તો એ બંનેનો સરવાળો હંમેશા અસમય આવે કે સમય આવે? ગુણાકાર, બાદબાકી, ભાગાકાર? તો સાહેબ તમને બધાને એવો વિચાર આવે કે સાહેબ અહીંયા વર્ગમૂળમાં 2 હોય ને વર્ગમૂળમાં 3 હોય તો વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 અસમય થઈ ગઈ ને? જરૂરી નથી। એટલે હું અહીંયા તમને થોડુંક લોડ આપું છું કે અસમય વત્તા અસમય પણ થાય અને સમય પણ થાય। કેમ કે ધારો કે હું એમ કહું 2 વત્તા વર્ગમૂળમાં 3 છે અને બીજી સંખ્યા 2 ઓછા વર્ગમૂળમાં 3 છે। હવે હું જો આ બંનેનો સરવાળો કરું તો મને શું મળી જાય છે? વર્ગમૂળમાં 3 તો કેન્સલ આઉટ થઈ જશે, 4 મળી ગયા, તો એ તો સમય સંખ્યા છે। એટલે બે અસમય સંખ્યાઓનો સરવાળો કાયમ માટે અસમય થાય જરૂરી નથી, અસમય પણ થાય અને સમય પણ થાય। તો ચલો હવે વિચારો કે સાહેબ ગુણાકાર, તો અહીંયા એવું છે કે ધારો કે હું એમ કહું અહીંયા વર્ગમૂળમાં 2 છે અને અહીંયા વર્ગમૂળમાં 3 છે, તો વર્ગમૂળમાં 6 જવાબ મળ્યો તો અસમય થઈ ગઈ। પણ હું અહીંયા એમ કહી દઉં કે વર્ગમૂળમાં 2 છે આ પણ, તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરો તો એ 2 થઈ ગઈ, તો એ સંખ્યા કેવી થઈ જાય છે? સમય થઈ જાય છે। એટલે જરૂરી નથી। ભાગાકાર, તો અહીંયા આ વર્ગમૂળમાં 2 છે, અહીંયા આ પણ વર્ગમૂળમાં 2 છે, તો બંનેનો ભાગાકાર કરો તો સમય આવી ગયું। પણ જો આ વર્ગમૂળમાં 3 હોત તો ભાગાકાર કરો તો અસમય। એટલે અસમય જરૂર નથી બધું અસમય જ આવે, કોઈક વખતે અસમય પણ મળે, કોઈક વખતે સમય પણ મળે। બાદબાકી રહી ગઈ ને, તો આપણે બાદબાકી જોઈ લઈએ। તો અહીંયા 3 વત્તા વર્ગમૂળમાં 5, 7 વત્તા વર્ગમૂળમાં 5, આ બંને કેવી છે? અસમય છે। તો વર્ગમૂળમાં 5 ઉડી ગયા, તો 3 ઓછા 7 એટલે -4,
સમય થઈ ગઈ. અને કદાચ અહીંયા વર્ગમૂળમાં 5ની જગ્યાએ જો હું વર્ગમૂળમાં 3 લખ્યા હોત તો પાછી અસમય પણ થઈ જાત. તો હવે આવા કેસીસમાં અસમયનો સરવાળો, ગુણાકાર, બાદબાકી કે ભાગાકાર 100% અસમય થાય કે 100% સમય થાય એવું જરૂરી નથી. તો હવે હું તમને એક કામ આપું છું. અહીંયા અસમય છે અને અહીંયા હું સમય કરી દઉં તો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માટે શું થશે તે તમે મને અહીંયા કોમેન્ટમાં જણાવજો. જો મજા પડતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સાથે. નેક્સ્ટ ઉદાહરણ નંબર નેક્સ્ટ જે આગળનો થિયરમ છે તેના પર આગળ વધીએ. પ્રમેય 1.3 સાબિત કરો કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. એટલે જો આપણે હમણાં કહી તો દીધું કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 આ બધી અસમય સંખ્યાઓ છે, કારણ કે એને b ભાગ્યા q સ્વરૂપમાં નથી લખી શકાતી. પરંતુ ગાણિતિક રીતે એને સાબિત કરવું હોય તો ચલો આપણે પહેલાં ઉલટું ધારી લઈએ કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. હવે જો એ સમય સંખ્યા હોય તો તેને a ભાગ્યા b કે r ભાગ્યા s સ્વરૂપમાં લખી શકાતી હોય. ધારો કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે, આથી પૂર્ણાંકો r અને છેદમાં તો 0 લેવાનું નથી. s નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેથી વર્ગમૂળમાં 2 બરાબર r ભાગ્યા s થાય. એટલે હવે કદાચ એવું બની જાય કે વર્ગમૂળમાં 2 બરાબર કદાચ કોઈ કેમ લખી દે કે r ભાગ્યા s, એટલે ધારી લઈએ કે હવે r ભાગ્યા s કેવા ફોર્મેટમાં હોય કે ધારો કે 10 ભાગ્યા 15 હોય, આવું કંઈક હોય. તો હજી પણ એવું કહે છે કે આ ફોર્મેટમાં તમારે નથી લખવાના. 10 ભાગ્યા 15માં સામાન્ય અવયવ તમને 5 મળે છે તો એને કેન્સલ કરી દો તમે. તો પછી આને કેવી રીતે લખાશે? 2 ભાગ્યા 3. તો એવું લખવાનું કહે છે. તો આગળ જોઈએ. જો r અને s પાસે એક સિવાયનો સામાન્ય અવયવ હોય તો, એટલે જેમ અહીંયા 5 અવયવ હતો તો એ 5 ધારો કે આવું બને કે 4 ભાગ્યા 6 મળે છે, તો એમાં એક સિવાયનો સામાન્ય અવયવ છે તો એને કેન્સલ આઉટ કરી અને 2/3 ફોર્મેટમાં લખવાનું કહે છે. એટલે જો r અને s પાસે એક સિવાયનો સામાન્ય અવયવ હોય તો તેના વડે ભાગતો, એટલે એને ઉડાડી દો. તો શું વધે? હવે વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b. એટલે કદાચ અહીંયા એવું બની ગયું હોત કે 20 ભાગ્યા 40 હોત તો તમારે 20 ઉડાડી દેવાના અને 1/2 બનાવી દેવાનું. એટલે જે બી કંઈ હોત એના જોડે એક સિવાય તો એને કેન્સલ આઉટ કરી દો. અને હવે શું વધે છે? તો કે a ભાગ્યા b વધે છે. a ભાગ્યા b મળે. આ લાઈન બરાબર હવે સમજવાની છે, જ્યાં a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 પૂર્ણાંકો છે અને તેમનો સામાન્ય અવયવ, કારણ કે જેટલું ઉડતું હતું ને એટલું તો બધું તમે ઉડાડી જ દીધું છે. એટલે સામાન્ય અવયવ કેટલો મળે છે? માત્ર ને માત્ર હવે એક જ મળે છે. તો હવે આ બીને અહીંયા લઈ લઈએ. તો વર્ગમૂળમાં 2 ગુણ્યા b બરાબર a. એટલે હવે આને થોડુંક ઉલટું લખી દઈએ તો આપણે ઇઝી રહે. તો a બરાબર √2b. બંને બાજુ વર્ગ કરતો તો a² બરાબર 2b². અહીંયા સુધી તમને બરાબર સમજણ પડી ગઈ છે. તો હવે a² ના અંદર 2 આવે છે, એટલે એનો મતલબ શું થઈ ગયો કે a² એ 2 વડે વિભાજ્ય છે. ધારો કે હું એમ લખું કે a² બરાબર 48 કે 100. તો એનો મતલબ શું થઈ ગયો કે હા, એમાં 2 ગુણ્યા 50 છે. એટલે એનો મતલબ એમ થયો કે એ 2 વડે વિભાજ્ય છે. a² એ 2 વડે વિભાજ્ય છે. પાછો 2 કેવો છે? અવિભાજ્ય. તો a² એ 2 વડે વિભાજ્ય હોય તો એ પણ 2 વડે વિભાજ્ય થાય. હમણાં જ આપણે લખ્યું. તો a બરાબર શું થાય? હવે 2 વડે વિભાજ્ય હોય એનો મતલબ શું થાય કે એમાંથી 2 મળતો હશે તો 2 ગુણ્યા કંઈક. તો 2 ગુણ્યા અહીંયા શું? a બરાબર 2c લખી શકાય. જે સમીકરણ 1માં મૂકી દઈએ આપણે, ફટાફટ સમજીએ. a બરાબર 2c અહીંયા મૂકી દઈએ સ્ક્વેરની જગ્યાએ. તો 2c બ્રેકેટનો સ્ક્વેર બરાબર 2b². આનો વર્ગ કરો તો 4c² બરાબર 2b². 2 કેન્સલ આઉટ કરી દઈએ તો 2c² બરાબર b². તો અહીં b² પાસે પણ કેવું છે? 2 છે. અહીં b² એ 2 વડે વિભાજ્ય છે તો ફરીથી 2 અવિભાજ્ય છે, એટલે b પણ 2 વડે વિભાજ્ય થાય. હવે તો જોરદાર થઈ ગયું. a 2 વડે વિભાજ્ય હતો
બી પણ 2 વડે વિભાજ્ય થઈ ગયો. એટલે હવે એ બંને 2 વડે વિભાજ્ય છે એટલે બંનેનો એક સામાન્ય અવયવ તો 2 છે જ. કદાચ મોટા હોઈ શકે પણ 2 તો છે જ. આથી એ અને બીનો એક સામાન્ય અવયવ 2 છે. પરંતુ અહીંયા તો આપણે શું લખ્યું હતું? તેમનો સામાન્ય અવયવ 1 છે. એટલે આ બંને કેવું થઈ ગયું? વિરોધાભાસ. જે વિરોધાભાસ છે. આથી વર્ગમૂળમાં 2 એ અસમમેય સંખ્યા છે. અસમમેય સંખ્યા છે. બરાબર સમજાઈ ગયું છે? ફટાફટ ફરીથી એક વખત રિવિઝન કરી દઈએ. ધારો કે વર્ગમૂળમાં 2 અસમમેય છે, સમમેય સંખ્યા છે, તો વર્ગમૂળમાં 2 બરાબર r ભાગ્યા s થાય. એવા પૂર્ણાંકો r s નોટ ઇક્વલ્સ ટુ 0 મળે. જો એમની પાસે કંઈક સામાન્ય હોય પાછું તો એને ઉડાડી દેવાનું છે. તો ઉડાડી દીધા પછી શું મળ્યું? a ભાગ્યા 2. a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 પૂર્ણાંકો, તેમનો સામાન્ય અવયવ 1 છે. અહીંયા ગુણી કાઢ્યું તો 2b √2b બરાબર a બરાબર √2b, a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. હમણાં પ્રમેય કર્યું એ પ્રમાણે એ પણ 2 વડે વિભાજ્ય થશે. તો 2 વડે વિભાજ્ય હોય તો એમાંથી 2 સામાન્ય કાઢીને કંઈક લખી શકાય. 2c જે સમીકરણ 1માં મૂકવામાં આવે તો 2c નો હોલ સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. 4c સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. 2 કેન્સલ આઉટ કરી દો. b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. એટલે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. b સ્ક્વેર 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય થાય. a અને b બંને 2 વડે વિભાજ્ય છે. આથી એમનો એક સામાન્ય અવયવ તો 2 મળે છે. પરંતુ અહીંયા આપણે શું ધારેલું કે બંને પાસે સામાન્ય અવયવ કોણ છે? એક જ છે, જે એકબીજાને વિરોધાભાસ આપે છે. આથી કરીને વર્ગમૂળમાં 2 એ અસમમેય સંખ્યા છે. તો આના પછી જે છે એ છે ઉદાહરણ નંબર 5. જો બહુ જ ઇઝી છે. ઉદાહરણ નંબર 5. સાબિત કરો કે વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે. ચલો હવે તો આવડી જ જાય. વર્ગમૂળમાં 3 પૂછે કે વર્ગમૂળમાં 5 પૂછે કે વર્ગમૂળમાં 7 પૂછાય, બધા માટે તો બરાબર કોમન જ છે. અહીં ધારો કે વર્ગમૂળમાં 2 એટલે અહીં આપણી પાસે થશે વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે. તો પૂર્ણાંકો r અને s નોટ ઇક્વલ્સ ટુ 0 એવા મળે કે જેથી વર્ગમૂળમાં 3 બરાબર r ભાગ્યા s થાય. જો r અને s પાસે એક સિવાયનો સામાન્ય અવયવ હોય તો તેના વડે ભાગતા વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b મળે. જો a b નોટ ઇક્વલ્સ ટુ 0 પૂર્ણાંકો છે, તેમનો સામાન્ય અવયવ 1 છે. આ ખૂબ ધ્યાન રાખવાનું છે. આ લીટી છે ને એ મહત્ત્વની છે કારણ કે એનો વિરોધાભાસ અહીંયા મળે છે. તો વર્ગમૂળમાં 3 બરાબર વર્ગમૂળમાં 3b બરાબર a. તો a બરાબર વર્ગમૂળમાં 3b એટલે a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર. વર્ગ કર્યો છે એને સમીકરણ નંબર 1 આપી દેવાનું છે. અહીં a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે. આથી a પણ 3 વડે વિભાજ્ય થાય. સમજાઈ ગયું છે? તો a બરાબર 3 વડે વિભાજ્ય હોય તો એમાંથી 3 સામાન્ય લઈ શકાય. તો 3c લખી શકાય, જે સમીકરણ 1માં મૂકીએ. તો અહીંયા શું થશે? એની જગ્યાએ હું લખી દઉં છું 3c નો હોલ સ્ક્વેર. આ થઈ જશે 3b સ્ક્વેર અહીંયાથી. હવે આ થશે એનો વર્ગ કરો તો 9c સ્ક્વેર. આ તો 3b સ્ક્વેર એમના એમ જ છે. 3 કેન્સલ આઉટ કરી દઈએ તો b સ્ક્વેર બરાબર શું થઈ ગયું? 3c સ્ક્વેર. એટલે b સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે. આથી b પણ 3 વડે વિભાજ્ય છે. આથી a અને b નો એક સામાન્ય અવયવ 3 મળે ને મળે જ, જે અહીં વિરોધાભાસ છે. આથી વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે. ફરીથી એક વખત સમજી લઈએ બરાબર. ધારો કે વર્ગમૂળમાં 3 સમમેય સંખ્યા છે. સમમેય સંખ્યા હોય તો એને કોઈક ભાગ્યા કોઈકના સ્વરૂપમાં લખી શકાય. પણ એ જે લખ્યું એમાંથી કંઈ ઉડતું હોય તો ઉડાડી દેવાનું. એટલે અહીંયા વર્ગમૂળમાં 3 સમમેય છે. r આ ખાસ ધ્યાન રાખવાનું, છેદમાં તો 0 ન જ હોય. એટલે s નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેથી વર્ગમૂળમાં 3 બરાબર r ભાગ્યા s થાય.
કંઈ નીકળતું હોય તો એને કેન્સલ કરી દેવાનું. આર અને એસ પાસે એક સિવાયનો સામાન્ય અવયવ હોય તો તેના વડે ભાગતા વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b મળે. હવેની લાઈન બહુ મહત્ત્વની છે. જ્યાં a b નોટ ઇક્વલ્સ ટુ 0 પૂર્ણાંકો છે અને તેમનો સામાન્ય અવયવ 1 છે. અહીંયા ગુણી કાઢીએ. વર્ગમૂળમાં 3b બરાબર a બરાબર √3b, a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર થઈ ગયું છે. a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે, આથી a પણ 3 વડે વિભાજ્ય હોય. a 3 વડે વિભાજ્ય હોય તો a બરાબર 3 ગુણ્યા કંઈક એટલે c નામ આપી દઈએ, 3c લખી શકાય, જે સમીકરણ 1માં મુક્ત. આ અહીંયાથી અલગ છે, બરાબર. હા, તો આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો એની જગ્યાએ 3c, એનો સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર, તો આના 3નો વર્ગ એટલે 9c સ્ક્વેર, 3b સ્ક્વેર 3 કેન્સલ, b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર. તો b સ્ક્વેર 3 વડે વિભાજ્ય, b પણ 3 વડે વિભાજ્ય થઈ જાય. a 3 વડે વિભાજ્ય છે, b પણ 3 વડે વિભાજ્ય છે, તો a અને b નો એક સામાન્ય અવયવ 3 મળે, જાને વિરોધાભાસ આપે છે. આથી આપણી જે ધારણા હતી કે વર્ગમૂળમાં 3 સમમેય સંખ્યા છે તે ખોટી છે, એટલે કે વર્ગમૂળમાં 3 અસમમેય સંખ્યા છે. એકદમ સરળતાથી સમજાઈ ગયું છે. હવે જો તમારા માટે હું એમ કહું કે અહીંયા વર્ગમૂળમાં 3ની જગ્યાએ વર્ગમૂળમાં 5 આપે, વર્ગમૂળમાં 7 આપે, વર્ગમૂળમાં 11 આપે, તો આ બધું જ તમને આરામથી આવડી જાય. ક્લિયર? વર્ગમૂળમાં 3ની જગ્યાએ વર્ગમૂળમાં 5 કરી દો. અહીંયા શું ફરક પડે? 5 વડે વિભાજ્ય છે, 7 મૂકો તો 7 વડે વિભાજ્ય છે, 11 મૂકો તો તે 11 વડે વિભાજ્ય છે. એટલે જો તમારું સ્વાધ્યાય 1.2માં જે દાખલા નંબર પહેલો છે એ અહીંયા હું કહી દઉં છું તમને. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ અહીંયા બધી જ જગ્યાએ તમારે શું કરવાનું થશે? વર્ગમૂળમાં 5, તો અહીંયા થશે વર્ગમૂળમાં 5, અહીંયા પણ થઈ જશે વર્ગમૂળમાં 5, અહીંયા થઈ જશે વર્ગમૂળમાં 5, અહીંયા થઈ જશે વર્ગમૂળમાં 5. હવે બહુ રિપીટ કરવાની જરૂર નથી, તમને આવડી જ જશે. ઓકે, 5c સ્ક્વેર 5b સ્ક્વેર થશે. તો a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે, એ પણ 5 વડે વિભાજ્ય થાય, એટલે a બરાબર 5c થાય, જે અહીંયા લખીએ તો 5c એટલે અહીંયા થઈ જશે 25c સ્ક્વેર. અહીંયા તો 5ના 5 જ રહેશે, તો અહીંયાથી 5 કેન્સલ આઉટ કરી દઈએ તો b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે, b પણ 5 વડે વિભાજ્ય થાય, બંનેનું એક સામાન્ય અવયવ તમને શું મળે? 5 મળે. આથી વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. સમજાઈ ગયું બરાબર? ફરીથી વર્ગમૂળમાં 5 એ સમમેય સંખ્યા છે. આર એસ નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેથી વર્ગમૂળમાં 5 બરાબર આર ભાગ્યા એસ થાય. જો કંઈ કોમન નીકળતું હોય કેન્સલ આઉટ કરી દેવાનું, એ ભાગ્યા બીના ફોર્મેટમાં લખવાનું, જ્યાં એ બી નોટ ઇક્વલ્સ ટુ 0 પૂર્ણાંક હોય, સામાન્ય અવયવ 1 જ હોવો જોઈએ. પછી પ્રોસેસ કરો એટલે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર થાય. a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે, એ પણ 5 વડે વિભાજ્ય થાય, એટલે a બરાબર 5c લખાય. 5c જે આમાં મૂકી દેવામાં આવે તો b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર થઈ જાય. b સ્ક્વેર 5 વડે વિભાજ્ય, b પણ 5 વડે વિભાજ્ય, a અને b બંને 5 વડે વિભાજ્ય, a અને b નો એક સામાન્ય અવયવ 5 થયો. જે આપણે જે ધારેલું એ પ્રમાણે ખોટું છે. આથી વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. બરાબર? સમજાઈ ગયું? ઉદાહરણ નંબર 6, સાબિત કરો કે 5 માઇનસ √3 એ અસમમેય સંખ્યા છે. ચલો હમણાં જ આપણે જે પ્રમાણે કર્યું એ પ્રમાણે ધારી લેવાનું કે તે સમમેય સંખ્યા છે. તો ધારો કે 5 માઇનસ √3 સમમેય સંખ્યા છે. હવે અહીંયા જો એક શેપ એમને ઉડાડી દીધું છે ચોપડીમાં, સીધું ડાયરેક્ટ લખ્યું છે. આથી સહ અવિભાજ્ય પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 એવા મળે કે જેથી
5 માઇનસ √3 બરાબર a/b થાય. એટલે આપણે જો હમણાં કરતા ને કે કોઈ પણ પહેલાં r અને s નોટ ઇક્વલ્સ ટુ 0 લેવાના, પછી એમાંથી જે કોમન નીકળતું હોય કે જે થતું હોય એકબીજામાંથી એને કેન્સલ આઉટ કરી દેવાનું અને પછી લખવાનું. એટલે અહીંયા એમને શું કરી દીધું, શબ્દ વાપર્યો સહ અવિભાજ્ય પૂર્ણાંકો. એટલે યાદ રાખવાનું, સહ અવિભાજ્ય પૂર્ણાંકો કોને કહેવાય? સહ અવિભાજ્ય પૂર્ણાંકો. એટલે એનો મતલબ a અને b નો ગુસા શું મળે? 1 મળે. એટલે આવું કદાચ આ તો જો કોઈ પૂછી લે કે a અને b સહ અવિભાજ્ય પૂર્ણાંકો છે તો તેમનો ગુસા બરાબર ખાલી જગ્યા, તો યાદ રાખવાનું તો એ બંનેનો ગુસા સહ અવિભાજ્ય એટલે હવે એમની પાસે 2 કે 3 કે 5 એવું કશું જ કેન્સલ આઉટ થાય તેવું નથી. એટલે એનો મતલબ એમનો ગુરુત્તમ સામાન, એટલે એમના પાસે હવે કોમન કંઈ નથી. કોમન કોણ હશે? હવે એક જ હશે. એટલે એમનો ગુસા શું થતો હશે? 1. એટલે આપણે જે પેલું લખ્યું હતું ને કે એમની પાસેનો સામાન્ય અવયવ એક જ છે, એ એનો મતલબ અહીંયા ઇનડાયરેક્ટલી આવી ગયું. એટલે ફરીથી રિપીટ કરું, અવિભાજ્ય અહીંયા 5 માઇનસ √3 સમય સંખ્યા ધારી છે તો પેલું r અને s વાળી લાઈન આપણે અહીંયા નીકાળી દીધી છે, ડાયરેક્ટલી લખ્યું છે સહ અવિભાજ્ય પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેથી 5 માઇનસ √3 બરાબર a/b થાય. આ શબ્દ જરૂરી છે. આ શબ્દનો મતલબ એવો થાય છે કે હવે એમની પાસે મહત્તમ જે કોમન નીકળતું હોય કોણ છે? એક જ છે. તો અહીંયાથી વર્ગમૂળમાં 3 ને હું જમણી બાજુ લઈ જાઉં તો પ્લસ થાય, તો a/b ને મારે ડાબી બાજુ લે, એનો મતલબ a/b અહીંયા આવે તો 5 માઇનસ a/b બરાબર વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 બરાબર અહીંયા લસા લઈ લઈએ તો 5b માઇનસ a/b. હવે જો આ તો પૂર્ણાંકો છે. હવે ધારો કે હું એમ કહું કે a તો આપણી પાસે 3 છે અને b આપણી પાસે 7 છે, તો અહીંયા 5b માઇનસ a/b, તો અહીંયા 7 × 5 = 35 માઇનસ 3/7 એટલે અહીંયાથી 32/7. તો આ તો શું થઈ ગયું? પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. એટલે a અને b જો પૂર્ણાંકો હોય તો 5b માઇનસ a/b પણ પૂર્ણાંક જ થાય. હમણાં તો આપણે પ્રૂવ કર્યું, સાબિત કર્યું કે વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 તો અસમય સંખ્યા છે. એટલે જો 5b માઇનસ a/b સમય સંખ્યા થાય, 5b માઇનસ a/b જો સમય સંખ્યા થાય તો આ પણ સમય થવી જોઈએ, પણ એ તો સમય નથી. એટલે a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 પૂર્ણાંકો માટે 5b માઇનસ a/b સમય સંખ્યા થાય. એટલે કે વર્ગમૂળમાં 3 પણ સમય સંખ્યા થાય, જે અસત્ય છે. કારણ કે હમણાં જ આપણે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 આ બધાને અસમય બતાવ્યા છે. એટલે જે અસત્ય છે. આથી આપણી ધારણા શું ધારણા હતી? 5 માઇનસ √3 સમય છે એ ખોટી છે. એટલે કે 5 માઇનસ √3 અસમય સંખ્યા છે. બરાબર સમજાઈ ગયું હશે બધાને? ક્લિયર? 5 માઇનસ √3 અસમય સંખ્યા છે. આવું જરૂર નથી 5 માઇનસ √3 જ પૂછાય. કદાચ કોઈ એમ કહી દે કે ચલો 2 પ્લસ √3 પૂછાઈ ગયું તો 2 પ્લસ √3 બરાબર a/b કરી દેવાનું. તો અહીંયાથી √3 બરાબર આ 2 ને માઇનસ કરી દેવાનો, તો a/b માઇનસ 2, તો a માઇનસ 2b/2 કરી દો. તો અહીં પૂર્ણાંકો a અને b માટે અહીંયા b આવશે. a અને b માટે a માઇનસ 2b/b એ સમય સંખ્યા થાય. વર્ગમૂળમાં 3 તો અસમય છે, જે ધારણા ખોટી છે. એટલે આપણે ધારેલું કે 2 પ્લસ √3 એ સમય છે એ ખોટું છે. 2 પ્લસ અહીંયા 7 પ્લસ √5 પૂછી લે તો પણ આવડી જાય. તો અહીંયા વર્ગમૂળમાં 5 થાય, 7 અહીંયા લઈ દેવામાં આવે. તો આ બધું જે લખાણ છે એ એઝ ઇટ ઇઝ રહે. ખાલી આ જે ગણતરી છે અહીંયા એ ગણતરીમાં થોડોક ફરક આવે. બરાબર સમજાઈ ગયું છે? દર્શાવો કે 3√2 અસમય સંખ્યા છે. ઉદાહરણ નંબર 7. તો ફરીથી એ જ પ્રમાણે ધારો કે 3√2 સમય સંખ્યા છે તો સહ અવિભાજ્ય સંખ્યા પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેથી 3√2 બરાબર a/b થાય. બહુ જ સરળ છે. તો વર્ગમૂળમાં 2 બરાબર અહીંયા 3 ને નીચે લાવી દો
તો a ભાગ્યા 3b. હવે જો પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 માટે તો a ભાગ્યા 3b શું થઈ જાય? તો એ તો સમય સંખ્યા થઈ જશે. તો અહીં પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 માટે a ભાગ્યા 3b એ સમય સંખ્યા છે. આ સમય હોય તો વર્ગમૂળમાં 2 સમય સંખ્યા થાય, જે અસત્ય છે. કારણ કે આપણે હમણાં તો સાબિત કર્યું ભાઈ, પ્રમેયમાં હતું કે વર્ગમૂળમાં 2 તો અસમય છે, એટલે જે અસત્ય છે. આથી આપણી ધારણા શું ધારણા હતી કે 3√2 સમય સંખ્યા છે તે ખોટી છે. શું થશે? તો 3√2 એ અસમય સંખ્યા સાબિત થઈ. અહીંયા તો અહીં 3√2ની જગ્યાએ કંઈ પણ પૂછી થાય કે અહીંયા વર્ગમૂળમાં 2ની જગ્યાએ અહીંયા આ રીતે આવે કે 5√7 આવે કે અહીંયા 3√11 આવે. આ બધા જ કેસીસમાં તમારે શું કરવાનું આવે? ધારો કે 3√11 એટલે 3 વર્ગમૂળમાં 11 હોય તો અહીંયા 3 વર્ગમૂળમાં 11 થશે. તો અહીંયા વર્ગમૂળમાં 11 બરાબર 3 એટલે અહીંયા a બાય 3b થઈ જાય. વર્ગમૂળમાં 11 એટલે p જો અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળમાં p એ અસમય સંખ્યા છે, એટલે વર્ગમૂળમાં 11 અસમય છે, એટલે આ શું થશે? અસત્ય થશે. એટલે એનો મતલબ આપણી ધારણા ખોટી છે. એટલે 3 વર્ગમૂળમાં 11 પણ અસમય સંખ્યા થશે. 5 વર્ગમૂળમાં 7 લઈએ કે 7 વર્ગમૂળમાં 5 હોય એ તો તમારી પાસે એક એક્ઝામ્પલમાં જ છે કદાચ કે અહીંયા સ્વાધ્યાય જે છે આના પછીનું એમાં 7 વર્ગમૂળમાં 5ને અસમય સંખ્યા બતાવવાની છે. બરાબર સમજાઈ ગયું બધાને? 3√2 એ અસમય સંખ્યા છે. શરૂ કરીએ સ્વાધ્યાય 1.2. સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. જે આપણે હમણાં જ આગળના થોડાક ટાઈમ પહેલાં જ આપણે એને વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11 માટે બધા માટે સેમ સાબિતી છે, તે તમે સમજીને લખી શકો છો. બીજા નંબરનો સાબિત કરો કે 3 + 2√5 એટલે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો જે હમણાં કર્યું છે એ જ પ્રમાણે ધારો કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેથી 3 + 2√5 બરાબર a ભાગ્યા b થાય. તો અહીંયાથી આ 3ને આમ લઈ લઈએ તો 2 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b - 3 થાય. તો અહીંયાથી 2 વર્ગમૂળમાં 5 બરાબર a - 3b/b થાય. આ બીને અહીંયા લઈ લીધો તો વર્ગમૂળમાં 5 બરાબર a - 3b/2b. બસ હમણાં જે આપણે ઉદાહરણ કર્યા એ જ પ્રમાણે ખાલી આટલી ગણતરી ચેન્જ થશે. હું ફરીથી છતાં બોલી જાઉં છું. ધારો કે 3 + 2√5 એ સમય સંખ્યા છે. આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેથી 3 + 2√5 બરાબર a/b થાય. બસ પછી આટલી ગણતરી કરી દેવાની છે. હવે અહીંયા શું લખવાનું થશે? અહીં પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 માટે a - 3b/2b પૂર્ણાંક સંખ્યા થશે. આથી વર્ગમૂળમાં 5 પણ a - 3b/2b એ સમય સંખ્યા થશે. આથી વર્ગમૂળમાં 5 સમય સંખ્યા થાય, જે અસત્ય છે. માટે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. આ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર સમજાઈ ગયું છે. નંબર 3 છે એક્ઝામ્પલ. નીચેની સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. તો પહેલો છે 1/√2 એટલે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. બીજા નંબરે છે 7 વર્ગમૂળમાં 5. આ તો આવડી જ ગયો હશે કારણ કે મેં તમને હમણાં જ સમજાવ્યું છે. ત્રીજો છે 6 વત્તા વર્ગમૂળમાં 2. આ પણ આવડી જ ગયો હશે, હમણાં જ સમજાવ્યું છે. અહીંયા થોડીક અલગ લખવાનું છે તો એક વખત આપણે સમજી લઈએ. ધારો કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. આથી પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ
એ અને બી નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેથી 1/2 બરાબર a બાય બી. બસ આટલું જ ચેન્જ છે, બાકી વધારે ચેન્જ નથી. અહીં ચોકડી ગુણાકાર કરો તો બી અહીંયા આવી જશે, વર્ગમૂળમાં 2 અહીંયા આવી જશે. તો બી બરાબર વર્ગમૂળમાં 2 a, બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા લખી દઈએ વર્ગ કરતા, બરાબર. તો બી સ્ક્વેર એટલે બીનો વર્ગ બરાબર આનો વર્ગ કરો એટલે 2a સ્ક્વેર. બી સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, આથી બી પણ 2 વડે વિભાજ્ય છે. તો બી બરાબર શું થઈ જશે? 2c થઈ જાય. જે સમીકરણ 1માં મૂકતો અહીંયા બીની જગ્યાએ મેં મૂક્યું છે 2c. તો 2c નો કૌંસ બાર વર્ગ બરાબર 2a સ્ક્વેર, 4c સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર. અહીંયાથી a સ્ક્વેર આ બાજુ લઈ લીધા, 2 2 કેન્સલ આઉટ કરી દીધા. તો a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. a સ્ક્વેર પણ 2 વડે વિભાજ્ય છે, a પણ 2 વડે વિભાજ્ય થાય. a અને b બંને 2 વડે વિભાજ્ય છે એટલે એક સામાન્ય અવયવ 2 મળે. પરંતુ અહીંયા તો આપણે શું કીધું છે? પરસ્પર અવિભાજ્ય, એટલે એમનો સામાન્ય અવયવ એક જ છે, જે આપણી ધારણા ખોટી છે, જે વિરોધાભાસ આપે છે. આથી 1/2 એ અસમમેય સંખ્યા છે. બરાબર સમજાઈ ગયું? 1/√2. પહેલાં વર્ગમૂળમાં 2માં શું થતું હતું? પહેલાં a આવતો હતો અને પછી b આવે. જ્યારે 1/2 પહેલાં b આવી જશે અને ત્યાર પછી a આવશે. કદાચ આ તો હજી પણ તમારે વધારે સમજવું હોય ને તો અહીંયા 1/2 ની જગ્યાએ 1/3 કરી દો તો પણ આ જ પ્રોસેસ થશે. 2 વડેની જગ્યાએ 3 વડે વિભાજ્ય આવશે, પહેલાં b આવશે અને ત્યાર પછી a આવશે. 1/5, 1/7 પણ આ જ પ્રોસેસ આવશે. ચલો 7/5 માટે હું તમને ખાલી હિન્ટ જ આપું છું, તમને આવડી જ ગયું છે. તો 7/5 હોય તો ધારો કે તે સમમેય સંખ્યા છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેથી 7√5 બરાબર a બાય b થાય. તો વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા 7b થાય. પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 માટે a ભાગ્યા 7b એ સમમેય સંખ્યા થાય, એટલે કે વર્ગમૂળમાં 5 પણ સમમેય સંખ્યા થાય, જે અસત્ય છે, આપણી ધારણા ખોટી છે. 7√5 એ અસમમેય સંખ્યા છે. બસ એકદમ સરળ છે, આવડી જાય એવું જ છે. ચલો ત્રીજો કેસ લઈ લઈએ. 6 + √2 એટલે 6 વત્તા વર્ગમૂળમાં 2. તો 6 વત્તા વર્ગમૂળમાં 2 માટે અહીંયા વર્ગમૂળમાં 2 બરાબર શું થશે? a ભાગ્યા b માઇનસ 6 એટલે a માઇનસ 6b ભાગ્યા b. તો અહીંયા કેવી રીતે લખાશે? આમ મારા પહેલાં તમને આવડી જવું જોઈએ. ધારો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમમેય સંખ્યા છે, આથી પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેથી 6 + √2 બરાબર a ભાગ્યા b થાય. વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b માઇનસ 6 એટલે a માઇનસ 6b ભાગ્યા b. હવે શું લખવાનું આવે? પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 માટે a માઇનસ 6b ભાગ્યા b એ સમમેય સંખ્યા થાય, એટલે કે વર્ગમૂળમાં 2 સમમેય સંખ્યા થાય, જે અસત્ય છે. આથી આપણી ધારણા ખોટી છે. શું ધારણા કરી હતી આપણે? 6 + √2 એ સમમેય છે, એ ખોટી છે. એટલે એનો મતલબ 6 + √2 સમમેય સંખ્યા થશે. આખું જ ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ તમને કમ્પ્લીટ સમજાઈ ગયું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.